તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગોવિંદજીના ગલ્લ, કારણ કે હવે આપણે રણુજા જવાનું છે, એટલે ગોવિંદજીની મુલાકાત કરવા માટે આવ્યા હતા. તો આપણે રણુજા જવાના છીએ, તો ગોવિંદજી જોડે આપણે પૂછી લઈએ કે ગોવિંદજી કેમ રણુજા નહીં આપવાના. તો ગોવિંદજીના મોઢે આપણે પૂછી લઈએ. બોલો. જય બાબા. જય બાબારી. બોલો ફરમાવો. તો ગોવિંદજી હા, આપણે જવાના છીએ રણુજા, અને તમે કેમ રણુજા નહીં આપવાના? મારા થોડી બાધા છે. આપણી બાધા જે દિવસ પૂરી થઈ જાય છે ને એ દિવસ આપણે કોઈને કહેવાના નહીં અને ડાયરેક્ટ રણુજા પહોંચવાના છે. એટલે મિત્રો જો મારે તો જવાનું નહીં, અને અમારા લીલોજી જઈશી, બરાબર? તો લીલોજી તમને મળી તો લીલાજીને તમે તમારાથી થાય એટલી સેવા કરજો, અને ભાઈને સપોર્ટ કરજો, ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં સપોર્ટ કરજો. જેથી કરી લીલોજી સારા સારા વિડીયો બનાવી અને રોમાપીને પ્રાર્થના કરીએ છીએ તો લીલોજી થાકી નહીં, એમ કેમ રણુજા સુખ શાંતિ જઈ અને પહોંચી એટલું મારા કહેવું છે. મારે બીજું કોઈ કહેવું નહીં. ગુણી નદીનો રીલ બનાવજો, ગુણી નદી આપણે રીલ બનાવશું, બધું કરશું, પણ કમેન્ટો કે અરે જય ખાલી જય રોમાપી લખી જાય એટલે બધું આવી ગયું. આપણે શું કહેવાય, કમેન્ટો તો બધી હારી હારી જ આવશે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એક સમય એવો આવશે ને તો આપણે જેના અંગાત રણુજા હેરતા જતા હશે, એ સમય લાંબાનો. તો ગાઈસ હવે આપણે ટૂંક જ સમયની અંદર રણુજા જવાનું છે, તો ફટાફટ કમેન્ટની અંદર કોઈ ના બેહો તો ઘર બેઠા ખાલી જય રોમાપી લખી દેજો, તો આપણે બધું છે. તો બધા સબસ્ક્રાઈબર જય રોમાપી.